આજે મહાશિવરાત્રી અને ભક્તો છે તે ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો છે તે આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભાવિ ભક્તો છે તે ઉમટ્યા છે દર્શન કરવા। આ બેન છે જે સુરતથી આવ્યા છે। બેન, આપનું નામ? કાનુબેન। કાનુબેન, ક્યાંથી આવ્યા છો? સુરતથી। દર વર્ષે આવો છો? દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવી છે। મારા ઘરવાળા અપંગ હતા તોય છતાં આવતા હતા તે તો વાણું વયા ગયા દિવાળીએ તોય છતાં એને દર્શન કરવા લાવીશું કે મારે જાવું ભગવાનના દર્શન કરવા। મારે પોતે મને લઈ જાય કે તો દામાકુંડમાં લઈ ગઈ અને અહીંયા કૃષ્ણ ભગવાનને તે પણ શિવરાત્રિની પગે લગાડવા લાવીશું। બેન છે કે જે ભાલાભાઈ છે સ્વર્ગસ્થ થયા છે, પરંતુ આ એક શ્રદ્ધા છે કે તેમના પતિ સાથે દર વર્ષે આવતા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું છે, પરંતુ હવે ભગવાનના ધામમાં જતા રહ્યા છે। પરંતુ તેમ છતાં ભવનાથ મંદિર છે કે જ્યાં તેઓ ફોટો લઈ અને તેઓની સાથે આવ્યા છે કે એમને પણ દર્શન થઈ જાય, ભગવાન એમને મોક્ષની પ્રાપ્તિ કરાવે એવી શ્રદ્ધા સાથે આજે ભક્તો છે તે અહીં આવી રહ્યા છે કે ભગવાનની એક ઝલક જોઈ અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। આજે મહાશિવરાત્રી અને ભક્તો છે તે ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો છે તે આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભાવિ ભક્તો છે તે ઉમટ્યા છે દર્શન કરવા। આ બેન છે જે સુરતથી આવ્યા છે। બેન, આપનું નામ? કાનુબેન। કાનુબેન, ક્યાંથી આવ્યા છો? સુરતથી। દર વર્ષે આવો છો? દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવી છે। મારા ઘરવાળા અપંગ હતા તોય છતાં આવતા હતા તે તો વાણું વયા ગયા દિવાળીએ તોય છતાં એને દર્શન કરવા લાવીશું કે મારે જાવું ભગવાનના દર્શન કરવા। મારે પોતે મને લઈ જાય કે તો દામાકુંડમાં લઈ ગઈ અને અહીંયા કૃષ્ણ ભગવાનને તે પણ શિવરાત્રિની પગે લગાડવા લાવીશું। બેન છે કે જે ભાલાભાઈ છે સ્વર્ગસ્થ થયા છે, પરંતુ આ એક શ્રદ્ધા છે કે તેમના પતિ સાથે દર વર્ષે આવતા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું છે, પરંતુ હવે ભગવાનના ધામમાં જતા રહ્યા છે। પરંતુ તેમ છતાં ભવનાથ મંદિર છે કે જ્યાં તેઓ ફોટો લઈ અને તેઓની સાથે આવ્યા છે કે એમને પણ દર્શન થઈ જાય, ભગવાન એમને મોક્ષની પ્રાપ્તિ કરાવે એવી શ્રદ્ધા સાથે આજે ભક્તો છે તે અહીં આવી રહ્યા છે કે ભગવાનની એક ઝલક જોઈ અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। આજે મહાશિવરાત્રી અને ભક્તો છે તે ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો છે તે આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભાવિ ભક્તો છે તે ઉમટ્યા છે દર્શન કરવા। આ બેન છે જે સુરતથી આવ્યા છે। બેન, આપનું નામ? કાનુબેન। કાનુબેન, ક્યાંથી આવ્યા છો? સુરતથી। દર વર્ષે આવો છો? દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવી છે। મારા ઘરવાળા અપંગ હતા તોય છતાં આવતા હતા તે તો વાણું વયા ગયા દિવાળીએ તોય છતાં એને દર્શન કરવા લાવીશું કે મારે જાવું ભગવાનના દર્શન કરવા। મારે પોતે મને લઈ જાય કે તો દામાકુંડમાં લઈ ગઈ અને અહીંયા કૃષ્ણ ભગવાનને તે પણ શિવરાત્રિની પગે લગાડવા લાવીશું। બેન છે કે જે ભાલાભાઈ છે સ્વર્ગસ્થ થયા છે, પરંતુ આ એક શ્રદ્ધા છે કે તેમના પતિ સાથે દર વર્ષે આવતા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું છે, પરંતુ હવે ભગવાનના ધામમાં જતા રહ્યા છે। પરંતુ તેમ છતાં ભવનાથ મંદિર છે કે જ્યાં તેઓ ફોટો લઈ અને તેઓની સાથે આવ્યા છે કે એમને પણ દર્શન થઈ જાય, ભગવાન એમને મોક્ષની પ્રાપ્તિ કરાવે એવી શ્રદ્ધા સાથે આજે ભક્તો છે તે અહીં આવી રહ્યા છે કે ભગવાનની એક ઝલક જોઈ અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।